વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું આશા રાખું છું કે તમે બધા જ મજામાં હશો. આજે આપણે વાત કરવી છે ઇંગ્લિશની. ઇંગ્લિશ એક ભાષા કે જેને ગુજરાતના મોટા ભાગના વિદ્યાર્થીઓ નાપસંદ કરતા હશે. આજે જો બોર્ડ દ્વારા એવો ઓપ્શન આપવામાં આવે કે ઇંગ્લિશના બદલામાં બીજી કોઈ પણ ભાષા રાખી શકાય તો શક્ય છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ ઇંગ્લિશને પસંદ ના કરે. પણ આવું છે શું લેવા? આની પાછળનું કારણ શું છે? આજે આપણે એવા જ મુદ્દાઓની વાત કરવી છે, એવા જ ઘટકોની વાત કરવી છે કે જેના કારણે એક વિદ્યાર્થીને ઇંગ્લિશ અઘરું લાગે છે, એક વિદ્યાર્થીને ઇંગ્લિશ ગમતું નથી. તો આજના આ વિડીયો લેક્ચરમાં આપણે ઇંગ્લિશને કઈ રીતે સમજી શકીએ, ઇંગ્લિશને એક ભાષા તરીકે કઈ રીતે સમજવું, એવી બાબતોની વાત કરવી છે અને ઇંગ્લિશને કઈ રીતે સરળ બનાવવું, એ બધા મુદ્દાઓની વાત કરવી છે. તો વધારે સમય ન લેતા આજના વિડીયોને આપણે શરૂ કરીએ. સૌથી પહેલાં આ વિડીયોની શરૂઆત એક વાર્તાથી કરું. એક વ્યક્તિ હતો કે જે ઉનાળાની ભર બપોરે એક જંગલમાંથી પસાર થતો હતો. હવે જંગલમાંથી પસાર થતો હતો એને એક વૃક્ષ બતાય છે. આ વૃક્ષની નીચે એ પોતે આરામ કરે છે. હવે આરામ કરતાં કરતાં એને એવો વિચાર આવે છે કે શું થાય કે અહીંયા એને ઠંડુ પીવાનું પાણી મળી જાય. અચાનક જ એની સામે ઠંડા પાણીનો જગ આવી જાય છે. એ ઠંડુ પાણી પી લે છે અને ત્યારબાદ એ વિચાર કરે છે કે શું થાય કે અહીંયા એને ક્યાંક ભોજન મળી જાય. આ ભોજન એને અચાનક જ એની સામે આવી જાય છે અને એ જમી ગારવી અને એકદમ મસ્ત મજાનો થઈ જાય છે. ત્યારબાદ એને વિચાર આવે છે કે કેવું હોત કે અહીંયા એને મસ્ત મજાની સૂવાની જગ્યા મળી જાય અને એની સામે અચાનક જ એક સરસ મજાનો પલંગ આવી જાય છે અને પોતે એમાં સૂઈ જાય છે. હવે સૂતા સૂતા એને એવો વિચાર આવે છે કે શું થાય કે આ ભૂત જે છે, આ જે ઝાડ જે છે એની ઉપર ભૂત હોય તો તરત એની સામે ભૂત આવી જાય છે અને અચાનક જ એને એવો વિચાર આવે છે કે આ ભૂત મને મારી નાખશે તો, અને એની સાથે જ એ ભૂત એને મારી નાખે છે. વાર્તાનો મતલબ ખાલી એટલો જ છે કે એ જે વૃક્ષ હતું એ કલ્પવૃક્ષ હતું. કલ્પવૃક્ષ એ એવા વૃક્ષની કલ્પના કે જે કોઈ પણ તમારી ઈચ્છાઓને સાકાર બનાવી શકે છે. આનો કહેવાનો મતલબ એટલો જ છે કે જ્યારે તમે કોઈ વસ્તુ પોતાને કહો છો એ વસ્તુઓ સત્ય બને છે, કેમ કે તમારી અંદર એ કલ્પવૃક્ષ રહેલું છે. તમે એ કલ્પવૃક્ષની સમાન છો. તમે જે વસ્તુઓ પોતાને કહેશો એ વસ્તુઓ સત્ય થવાની છે. પણ એમ નહીં કહેતા કે મારી પાસે 1 કરોડ 5 કરોડ આવી જાય, એવું સત્ય નહીં થાય. પરંતુ કહેવાનો મતલબ એટલો જ છે કે તમે જે વસ્તુઓ વારંવાર પોતાને કહો છો, પોતાને સમજાવો છો કે હા ઇંગ્લિશ સહેલું છે, ઇંગ્લિશ આપણે સમજી શકીએ છીએ, ઇંગ્લિશ મને આવડશે જ. જો આવા અપ્રોચ સાથે ઇંગ્લિશને સમજવામાં આવશે તો ઇંગ્લિશ ખૂબ જ સહેલું બનશે. પરંતુ જો બીજાની વાત ઉપર વિશ્વાસ કરી અને ઇંગ્લિશ અઘરું છે, ઇંગ્લિશ આપણા માટે નથી, ઇંગ્લિશ આપણે શું કામ છે, તો આવી વિચાર સાથે આપણે ઇંગ્લિશને ક્યારેય સારી રીતે સમજી ન શકીએ. તો આજે આપણે સૌથી પહેલાં એ સમજવાનું છે કે ઇંગ્લિશ છે શું. તો જ્યારે ઇંગ્લિશ વિશે વિચારીએ છીએ તો સૌથી પહેલો આપણે પ્રશ્ન થાય કે વોટ, કે ઇંગ્લિશ છે શું. સૌથી પહેલાં તો આપણા મનમાં એવી સંકલ્પના બંધાઈ ગઈ છે કે ઇંગ્લિશ એક વિષય છે, પરંતુ એ સત્ય નથી. ઇંગ્લિશ એક ભાષા છે. ઇંગ્લિશ ઇઝ અ લેંગ્વેજ. જ્યારે આપણે ઇંગ્લિશને એક વિષય સમજી બેઠીએ છીએ ત્યારે આપણે એવું વિચારીએ છીએ કે આ વિષયને ભણવો પડશે, આ વિષયમાં માર્ક લાવવાના છે, આ વિષયમાં પાસ થવાનું છે. પરંતુ જ્યારે ઇંગ્લિશને એક ભાષા તરીકે સમજીએ છીએ ત્યારે આપણે એને બોલવાના, એને સાંભળવાના, એને સમજવાના, એ ભાષા દ્વારા આપણને અભિવ્યક્ત કરવાના પાસાઓને સમજીએ છીએ. એટલે સૌથી પહેલાં આજે મિસકન્સેપ્શન આપણે દૂર કરવાનું છે કે ઇંગ્લિશ એક ભાષા છે. ઇંગ્લિશ એક ભાષા છે કે જેના દ્વારા આપણે કોમ્યુનિકેટ કરીએ છીએ. ઇંગ્લિશ એક ભાષા છે કે જેના દ્વારા આપણે આપણી જાતને પ્રગટ કરીએ છીએ. તો સૌથી પહેલી બાબત કે ઇંગ્લિશને એક ભાષા તરીકે જોવાનું શરૂ કરવાનું છે. બીજી બાબત કે કોઈ એક ભાષાને શીખવી કઈ રીતે. સામાન્ય સંજોગોમાં વિશ્વની કોઈ પણ ભાષાને શીખવા માટેની એક જ સાયકોલોજીકલ મેથડ છે, જેને કહેવાય છે LSRW. આપણે એ મેથડ વિશે આજે જાણીએ કે LSRW છે શું. સૌથી પહેલાં તો LSR અને W આ કોઈ પણ ભાષા શીખવાની મુખ્ય પદ્ધતિ છે. જો તમારે કોઈ પણ ભાષા સમજવી છે, કોઈ પણ ભાષા શીખવી છે તો આ પદ્ધતિ અનુસાર જ એ ભાષાને શીખી શકાય છે. જેમ કે Lનો મિનિંગ થાય છે લિસનિંગ. લિસનિંગ એટલે કે સાંભળવું. ત્યારબાદ Sનો મિનિંગ થાય છે સ્પીકિંગ. એવી જ રીતના Rનો મિનિંગ થાય છે રીડિંગ.
અને ડબલ્યુનો મિનિંગ થાય છે રાઇટિંગ. આ મુખ્યત્વે 4 સ્ટેપ જે છે એ કોઈ પણ ભાષામાં આપશે. સૌથી પહેલાં લિસનિંગ. કોઈ પણ ભાષા શીખતા પહેલાં આપણે એ ભાષાને સાંભળવી પડે છે. ત્યારબાદ એ ભાષાને સાંભળ્યા બાદ આપણે એ ભાષાને બોલવાના પ્રયત્નો કરીએ છીએ અને પછી એ ભાષાના લખવાના અને વાંચવાના ગુણોને આપણે અનુસરીએ છીએ. સૌથી પહેલાં આપણે નાના બાળક હતા ત્યારે આપણે ગુજરાતી સીધા લખતા નહોતા શીખ્યા, ગુજરાતીને સીધા વાંચતા નહોતા શીખ્યા, પરંતુ સૌથી પહેલાં આપણે ગુજરાતીને સાંભળી હતી. તમે વિચારો કે કોઈ છોકરો થઈને એમ નહીં કે હું અહીંયા ગઈ હતી. નહીં, આપણે ગુજરાતીમાં એવી ગ્રામેટિકલ મિસ્ટેક્સ ક્યારે પણ નથી કરતા. કેમ કે આપણે ગુજરાતીને સાંભળીને શીખી છે. તમે હિન્દી પણ જોઈ લો. આપણે હિન્દી ભાષા જે છે એને આપણી માતૃભાષા તરીકે નથી સમજતા, એ આપણી રાષ્ટ્રભાષા છે. તેમ છતાં આપણે હિન્દી નાનપણથી હિન્દી પિક્ચરો જોતા જોતા આપણને હિન્દી બોલતા આવડી જાય છે. હા, ભલે પછી એ ભાંગલું તૂટલું હિન્દી હોય કે હિન્દીમાં ગમે તે ભેગું થઈ જાય, પણ આવું ઇંગ્લિશમાં નથી થતું. કેમ કે ઇંગ્લિશ આપણને સાંભળવાનો મોકો મળતો નથી. અને જો આપણને ઇંગ્લિશ સાંભળવાનો મોકો મળે તો એ મેચની કમેન્ટ્રીને આપણે તરત જ હિન્દીમાં બદલી નાખીએ છીએ, પિક્ચરોને તરત જ હિન્દી ડબમાં જોઈ લઈએ છીએ. આપણને હિન્દી અથવા તો ગુજરાતી સાંભળવાની ટેવ છે, પરંતુ ઇંગ્લિશ સાંભળવાની આપણને ટેવ નથી ને, જેને કારણે આપણને બોલવામાં ખૂબ જ તકલીફો થાય છે. એટલે સૌથી પહેલો સ્ટેપ છે કે આપણે ઇંગ્લિશને સાંભળવું પડશે. જો ઇંગ્લિશને આપણે સાંભળશું નહીં તો ઇંગ્લિશને બોલી નહીં શકીએ. ત્યારબાદ આવે છે કે સ્પીકિંગ. જ્યારે એક ભાષાને તમે સાંભળી લો છો ત્યારબાદ એ ભાષાને તમે બોલી શકો છો. નાનું બાળક માતા પિતાની પાસેથી ગુજરાતી સાંભળીને ત્યારબાદ એ બોલતા શીખે છે અને ત્યારબાદ એ આગળની બધી વિધિઓ શીખે છે. પણ સૌપ્રથમ એને ગુજરાતી સાંભળવું પડે છે. એટલે કોઈ નાનું બાળક જે છે તો ધીમે ધીમે એ બોલતા શીખે છે અને ત્યારબાદ જ એ કોઈ મોટા અક્ષરો, મોટા શબ્દો, મોટા વાક્યોને બોલી શકે છે અને ત્યારબાદ જ એ રીડિંગ અને રાઇટિંગના કૌશલ્ય સુધી પહોંચે છે. એટલે સૌથી મહત્ત્વની બાબત એ જ છે કે ભાષાને જ્યારે શીખવી છે, ભાષાને જ્યારે સમજવી છે તો આ સાયકોલોજીકલ ઓર્ડર ફોલો થવો જોઈએ. જો આ સાયકોલોજીકલ ઓર્ડરને ફોલો કરવામાં ન આવે તો આપણે કોઈ પણ પ્રકારની ભાષા, કોઈ પણ ભાષા, વિશ્વની તે ગમે તે ભાષા હોય, એ ભાષાને સમજી નહીં શકીએ. એની પછીનો મુદ્દો છે કે આપણા અંદર એક ઇંગ્લિશ પ્રત્યે ધૂણા પેદા થઈ ગઈ છે. મીન્સ કે આપણને ઇંગ્લિશ ગમતું નથી. ઘણા લોકોને તમે એવું સાંભળતા જોયા હશે કે અંગ્રેજો ગયા અને ઇંગ્લિશ મૂકતા ગયા. પણ આનો હવે કાંઈ એનાલિસિસ કરવાનો મતલબ નથી. આ ભાષાને આપણે સમજવી પડશે. કેમ કે તમે ફોન યુઝ કરો છો કે તમે આગળના ફર્ધર સ્ટડીઝ માટે બહાર જાઓ છો, કોઈ પણ વસ્તુ હોય, તમારે ઇંગ્લિશની હર હંમેશ જરૂર પડે છે. અને એટલે જ ઇંગ્લિશ આજના સમયમાં ખૂબ જ મહત્ત્વની બની જાય છે. પછી તે ઇંગ્લિશ વાંચવાનું હોય, ઇંગ્લિશ લખવાનું હોય અથવા તો ઇંગ્લિશ બોલવાનું હોય, કોઈ પણ જગ્યાએ આપણને ઇંગ્લિશની જરૂરિયાત પડે છે. એટલે આજે હું તમને ખાલી એટલું જ કહેવા માગું છું કે ઇંગ્લિશને એક ભાષા તરીકે જોવાની શરૂઆત કરો. ઇંગ્લિશને ધીમે ધીમે સાંભળવાનો પ્રયત્ન કરો, ત્યારબાદ એને બોલવાનો પ્રયત્ન કરો અને વાંચવાનું અને લખવાનું સૌથી છેલ્લે આવે છે. હા, મને ખ્યાલ છે કે વિદ્યાર્થીઓ એવી ફરિયાદો કરે છે કે સર આપણે તો ડાયરેક્ટ લખવાથી અને વાંચવાથી જ શરૂઆત કરીએ છીએ. હા, પણ આ રૂઢિ બની ગઈ છે. આ રૂઢિને અત્યારના ધરમૂળથી ફેરવી નહીં શકાય. હા, પણ તમે એક પ્રયત્ન જરૂર કરી શકશો. તમારા જે વાંચવાના લખવાના ટોપિક્સ છે, તમારા જે સ્ટડી મટીરિયલ્સ છે, યુટ્યુબમાં ઘણા બધા ઇંગ્લિશમાં સારી રીતે આપેલા છે. તમે જે મૂવીઝ જોવો છો અત્યારમાં, એ મૂવીઝને પણ ઇંગ્લિશમાં જોવાનો પ્રયત્ન કરો. હા, એનો મતલબ એમ નથી કે હું તમને મૂવીઝ જોવા માટે મોટિવેટ કરું છું, નહીં. પરંતુ જ્યારે તમે કંઈક યુટ્યુબમાં અથવા તો કોઈ પણ વિડીયોઝ જોવો છો તો ત્યારે એને ઇંગ્લિશમાં જોવાનો પ્રયત્ન કરો, જેનાથી તમારી વોકેબ્લરીમાં નવા વર્ડ્સ એડ થાય અને એની પછી જ તમે સારામાં સારું ઇંગ્લિશ લખી શકશો અને બોલી પણ શકશો. એટલે આ વિડીયોમાં આપણે એ જ સમજવાનું છે કે ભાષાને ભાષાની રીતે સમજવી. જો આપણે ભાષાને એક અલગ મુકામે લઈ જવી હોય, ભાષાને આપણે અભિવ્યક્ત આપણી રીતે કરવી હોય તો આપણે ફરજિયાતપણે ભાષાને ભાષાની રીતે સમજવી પડશે. મને આશા છે કે તમને આ વિડીયોમાં સમજ પડી હશે કે ઇંગ્લિશને સમજવું કઈ રીતના. આવનારા લેક્ચર્સમાં આપણે વધુ નવા ગ્રામરના ટોપિક્સ અને ભાષાના અલગ અલગ પહેલુઓને સમજવાના પ્રયત્નો કરશું. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.